ડભોઈ શહેરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મક્કા મદીના હજ માટે રવાના થતા મુસ્લિમ ચાંદ 8 ઝીલજથી મક્કા ખાતે લબ્બેકના પોકાર સાથે હજની વિધિનો પ્રારંભ થશે ત્યારે આ શુભ અવસરે હાજી સાહેબોના ફૂલહારથી સત્કાર કરી આંસુભીની આંખોથી વિદાય આપતા નજરે પડે છે। આજરોજ મુસ્લિમ અગ્રણી અને સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાકિયાના પુત્ર મંસૂરી સરફરાજ યુસુફભાઈ તેમજ પુત્રવધુ સમીરાબાનું સરફરાજભાઈ મંસૂરી તથા મુસ્લિમ અગ્રણી મકબૂલભાઈ મુલ્લા અને તેઓના ધર્મપત્ની તથા નગરપાલિકા સદસ્ય અફઝલભાઈ કાબાવાલા અને તેમના ધર્મપત્ની અને સાજિદભાઈ ફાકિયા અને તેઓના ધર્મપત્ની વગેરે 30 જેટલા હાજીઓ હજારીઓ હજ યાત્રાએ જતા હોય હાલમાં તેઓના સગા સંબંધીઓ મિત્રો દ્વારા ફૂલહાર પહેરાવીને સત્કાર કરી વિદાય આપી રહ્યા હતા ત્યારે મક્કા મદીના પહોંચનારા ખુશકિસ્મત હાજીઓ મક્કા ખાતે પોતાના ઉમરાહની વિધિ તથા મદીના શરીફમાં હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુંબજના દીદાર કરશે તેમજ હાજીઓ 5 દિવસની હજની વિધિના અરકાન પૂરા કરશે। પ્રત્યેક પાક મુસ્લિમ એક સપનું હોય છે કે જીવનમાં એકવાર મક્કા મદીનાની યાત્રા કરવી। હાલમાં હજ માટે જનારા હાજીઓ અને હજાણીનીઓના ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી અને સલામ પેશ કરતા લબ્બેક અલ્લાહુમા લબ્બેકના નારા સાથે અમદાવાદ એરપોર્ટથી સાઉદી અરબ જિંદ્રો એરપોર્ટ ખાતે પહોંચશે ત્યારબાદ મક્કા શરીફમાં ઉમરાહ જિયારતની વિધિ પૂરી કરશે। ડભોઈ શહેરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મક્કા મદીના હજ માટે રવાના થતા મુસ્લિમ ચાંદ 8 ઝીલજથી મક્કા ખાતે લબ્બેકના પોકાર સાથે હજની વિધિનો પ્રારંભ થશે ત્યારે આ શુભ અવસરે હાજી સાહેબોના ફૂલહારથી સત્કાર કરી આંસુભીની આંખોથી વિદાય આપતા નજરે પડે છે। આજરોજ મુસ્લિમ અગ્રણી અને સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાકિયાના પુત્ર મંસૂરી સરફરાજ યુસુફભાઈ તેમજ પુત્રવધુ સમીરાબાનું સરફરાજભાઈ મંસૂરી તથા મુસ્લિમ અગ્રણી મકબૂલભાઈ મુલ્લા અને તેઓના ધર્મપત્ની તથા નગરપાલિકા સદસ્ય અફઝલભાઈ કાબાવાલા અને તેમના ધર્મપત્ની અને સાજિદભાઈ ફાકિયા અને તેઓના ધર્મપત્ની વગેરે 30 જેટલા હાજીઓ હજારીઓ હજ યાત્રાએ જતા હોય હાલમાં તેઓના સગા સંબંધીઓ મિત્રો દ્વારા ફૂલહાર પહેરાવીને સત્કાર કરી વિદાય આપી રહ્યા હતા ત્યારે મક્કા મદીના પહોંચનારા ખુશકિસ્મત હાજીઓ મક્કા ખાતે પોતાના ઉમરાહની વિધિ તથા મદીના શરીફમાં હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુંબજના દીદાર કરશે તેમજ હાજીઓ 5 દિવસની હજની વિધિના અરકાન પૂરા કરશે। પ્રત્યેક પાક મુસ્લિમ એક સપનું હોય છે કે જીવનમાં એકવાર મક્કા મદીનાની યાત્રા કરવી। હાલમાં હજ માટે જનારા હાજીઓ અને હજાણીનીઓના ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી અને સલામ પેશ કરતા લબ્બેક અલ્લાહુમા લબ્બેકના નારા સાથે અમદાવાદ એરપોર્ટથી સાઉદી અરબ જિંદ્રો એરપોર્ટ ખાતે પહોંચશે ત્યારબાદ મક્કા શરીફમાં ઉમરાહ જિયારતની વિધિ પૂરી કરશે। ડભોઈ શહેરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મક્કા મદીના હજ માટે રવાના થતા મુસ્લિમ ચાંદ 8 ઝીલજથી મક્કા ખાતે લબ્બેકના પોકાર સાથે હજની વિધિનો પ્રારંભ થશે ત્યારે આ શુભ અવસરે હાજી સાહેબોના ફૂલહારથી સત્કાર કરી આંસુભીની આંખોથી વિદાય આપતા નજરે પડે છે। આજરોજ મુસ્લિમ અગ્રણી અને સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાકિયાના પુત્ર મંસૂરી સરફરાજ યુસુફભાઈ તેમજ પુત્રવધુ સમીરાબાનું સરફરાજભાઈ મંસૂરી તથા મુસ્લિમ અગ્રણી મકબૂલભાઈ મુલ્લા અને તેઓના ધર્મપત્ની તથા નગરપાલિકા સદસ્ય અફઝલભાઈ કાબાવાલા અને તેમના ધર્મપત્ની અને સાજિદભાઈ ફાકિયા અને તેઓના ધર્મપત્ની વગેરે 30 જેટલા હાજીઓ હજારીઓ હજ યાત્રાએ જતા હોય હાલમાં તેઓના સગા સંબંધીઓ મિત્રો દ્વારા ફૂલહાર પહેરાવીને સત્કાર કરી વિદાય આપી રહ્યા હતા ત્યારે મક્કા મદીના પહોંચનારા ખુશકિસ્મત હાજીઓ મક્કા ખાતે પોતાના ઉમરાહની વિધિ તથા મદીના શરીફમાં હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુંબજના દીદાર કરશે તેમજ હાજીઓ 5 દિવસની હજની વિધિના અરકાન પૂરા કરશે। પ્રત્યેક પાક મુસ્લિમ એક સપનું હોય છે કે જીવનમાં એકવાર મક્કા મદીનાની યાત્રા કરવી। હાલમાં હજ માટે જનારા હાજીઓ અને હજાણીનીઓના ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી અને સલામ પેશ કરતા લબ્બેક અલ્લાહુમા લબ્બેકના નારા સાથે અમદાવાદ એરપોર્ટથી સાઉદી અરબ જિંદ્રો એરપોર્ટ ખાતે પહોંચશે ત્યારબાદ મક્કા શરીફમાં ઉમરાહ જિયારતની વિધિ પૂરી કરશે।